કચ્છના કાનમેર મીઠાના રણમાં જમીન પચાવી પાડવાના મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. જમીન પચાવી પાડવાના કિસ્સાના સમગ્ર કેસમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી. નરેન્દ્ર ગઢવી, અશોકસિંહ ઝાલા, પ્રદીપ અયાચી ભાજપ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત વાલી મહમદ નામના શખ્સની પણ સંડોવણી કરાઈ. પૂર્વ કચ્છ પોલીસે નરેન્દ્ર ગઢવીની અટકાયત કરી છે. અન્ય 3 શખ્સો હાલ ફરાર થયા. પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી. સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે. ભરતસિંહ, કચ્છના કાનમેર મીઠાના રણમાં જમીન પચાવી પાડવાના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. શું ખુલાસો? સોનલ, કચ્છના મીઠાના રણમાં કાનમેર નજીક જે ઠેકાણું સર્જાયું હતું, એક યુવાને પોતાનો જીવ ગયો હતો. એટલે કે મીઠાના અગર પર જમીન પચાવી પાડવાના જે સામના આભાર ભરતસિંહ તમામ વિગતો માટે. તો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છના કાનમેર મીઠાના રણમાં જમીન પચાવી પાડવાના મામલે આ ઘટસ્ફોટ થયો છે. જમીન પચાવી પાડવાના કિસ્સાના સમગ્ર કેસમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી. નરેન્દ્ર ગઢવી, અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી ભાજપ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત વલીમાદ નામના શખ્સની પણ સંડોવણી સામે આવી. પૂર્વ કચ્છ પોલીસે નરેન્દ્ર ગઢવીની અટકાયત કરી છે. અન્ય 3 શખ્સો હાલ ફરાર થયા છે. પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે. તો કચ્છમાં જમીન પચાવી પાડવાના કેસને લઈને ભાજપના કેટલાક નેતાઓની સંડોવણી સામે આવી છે. જમીન પચાવી પાડવાના મામલે આ સૌથી મોટો ખુલાસો થયો છે. અદાવતમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. તો કચ્છના કાનમેર મીઠાના રણની આ ઘટના કે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જમીન પચાવી પાડવામાં એક વ્યક્તિનું મર્ડર થયું હતું. મોટો ખુલાસો થયો છે. જમીન પચાવી પાડવાના કિસ્સાના સમગ્ર કેસમાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી. ભાજપના નેતા નરેન્દ્ર ગઢવી, અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી ભાજપ સાથે જોડાયેલા છે અને તેમની સંડોવણી હોવાની અત્યારે માહિતી મળી રહી છે. આ ઉપરાંત વલી મહમદ નામના શખ્સની પણ સંડોવણી સામે આવી. સમયે રાપરના કાનમેર અને જોધપર વાંડ વચ્ચે આવેલ વિસ્તારના અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગત સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપીકો કલમ 307 તેમજ ત્યારબાદ દિનેશ કિમજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપીકો કલમ 302 એટ્રોસિટી એક્ટની કલમો, આર્મ્સ એક્ટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે 16 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ આ 16 જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા 24/5/2024 ના 15/0 સુધી 7 દિવસના રિમાન્ડ મળેલ છે. બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે. જેમાં અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, વલી મહમદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી